નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો. કરીશું નજર સમાચાર પર. ભરૂચથી પાલિકા દ્વારા મનુબર ગામના મુખ્ય માર્ગ પર શરૂ કરેલી ડમ્પિંગ સાઇટનો મામલો. સ્થાનિકો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ડમ્પિંગ સાઇટ બંધ કરવા રજૂઆતો કરી. ભરૂચ નગર સેવા સદન માટે ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની રહ્યો છે. થામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઇટ બંધ કરાવ્યા બાદ ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે સ્થાનિકો દ્વારા 2 દિવસ પહેલા ઉગ્ર વિરોધ નોંધાવી ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ અને કર્મચારીઓને ઘેરી વળ્યા હતા. ત્યારે તેમને સ્થળ પરથી નાસી જવાનો વારો આવ્યો હતો. આ અંગે સ્થાનિકો દ્વારા આજ રોજ પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા ડમ્પિંગ સાઇટ બાબતે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નગરપાલિકા દ્વારા રહેણાંક વિસ્તારમાં હંગામી ડમ્પિંગ સાઇટ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. મનુબર ગામે ફાયર સ્ટેશન માટે આપેલી જગ્યાની હેતુસફેર કરી ડમ્પિંગ સાઇટ માટે ઉપયોગ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો, જેના કારણે આજુબાજુની 20 થી 25 સોસાયટીના રહેવાસી સ્વાસ્થ્ય સાથે પાલિકા દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા છે, જેનો રહેવાસીઓએ સાખી નહીં લેવાય. જો પાલિકા કામગીરી બંધ નહીં કરે તો આવનારા સમયમાં ઉગ્ર વિરોધ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવું પણ કહ્યું છે. તો આવો જાણીએ સ્થાનિક કોર્પોરેટર સલીમભાઈ શું કહેવા માંગે છે અને સાથે સાથે અબ્દુલભાઈ કામઠી સામાજિક અગ્રણી શું કહેવા માંગે છે તે પણ જાણીએ. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ. આજ રોજ બિલાલ પાર્ક સોસાયટીની બાજુમાં નગરપાલિકાના જે ડમ્પિંગ સાઇટ બનાવવાનું શરૂ કર્યું છે તેનો વિરોધમાં આવેલા છે. કલેક્ટર સાહેબને આ બાબતે અમે જાણ કરવા માંગીએ છીએ કે ભાઈ ટીપી સ્કીમ નંબરનો 3 નો પ્લોટ છે, તેમાં રિઝર્વ પ્લોટ છે, તે હેતુ માટે જે બનાવવા તેને માટે ડેવલપ કરે, ન કે ડમ્પિંગ સાઇટ. જે રીતે ભરૂચ શહેરમાં રેસિડન્સ એરિયામાં વારંવાર ભરૂચ શહેર દ્વારા જાડેશ્વરથી લઈ મક્તમપુર લઈ કાસર દરેક ગામમાં આ રીતનું જે વર્તન કર્યું છે ત્યાં વિરોધ થાય છે. જેવી રીતે આ વિસ્તારના લોકો પણ વિરોધ કરે છે. કોઈ પણ સંજોગમાં રેસિડેન્ટ એરિયામાં અમે લોકો આ વિસ્તારના પ્રજા, પશ્ચિમ વિસ્તારની પ્રજા રેસિડેન્સ એરિયામાં ડમ્પિંગ સાઇટ કે ટેમ્પરરી સાઇટ બનાવવા દેવામાં આવવાના નથી. ગાંધી ચિંધ્યા માર્ગે જરૂર પડે તો અમે આંદોલન કરી, જરૂર પડે કોર્ટની રાહ પર જઈને આને અટકાવીશું. તો કલેક્ટર સાહેબને અમારી રિક્વેસ્ટ છે કે જીપીસીસીના જે પણ ગાઈડલાઈન છે તે મુજબ રેસિડેન્સ એરિયાની દૂર આ ડમ્પિંગ સાઇટ બનાવવા માટેની જગ્યા ફાળવે. આજ રોજ તારીખ 3/2/2025 અને સોમવારના રોજ ભરૂચ નગરપાલિકામાં પશ્ચિમ વિસ્તારમાં આવેલું બિલાલ પાર્ક સોસાયટીની બાજુમાં જે સરકાર દ્વારા એક પ્લોટ આવેલો છે, એમાં સરકાર દ્વારા જે તે સમયે ખેડૂતો પાસેથી જમીન લીધેલી, એમાં ફાયર સ્ટેશન બનાવવા માટે આ પ્લોટ રિઝર્વ રાખેલો. પરંતુ ભરૂચ નગરપાલિકાના કારણે એમની પાસે ગઈકાલે પોતાનો જંગલનો કાયદો એમાં હાથમાં લઈ અને ગેરકાયદેસર ત્યાં આગળ એક ડમ્પિંગ સાઇટનું નિર્માણનું કાર્ય શરૂ કરેલું. આ વિસ્તારના જાગૃત આગેવાનો, નવયુવાનો, વડીલો, એ વિસ્તારના કાઉન્સિલરો, નેતા વિપક્ષ અને તમામ લોકોને જ્યારે અમને ખબર પડી સ્થળ પર પહોંચ્યા અને ગેરકાયદેસર આજે ખોદકામ ચાલતું તેને અટકાવ્યું. આજે અમે કલેક્ટર સાહેબને એટલા માટે અહીંયા મળવા આવેલા છે કે આ વિસ્તારમાં તમે જો અસંખ્ય સ્કૂલો આવેલી છે, માટલીવાલા, ઇકરા, હુસેનિયા, પટેલ વીસીટી મુનસી, વીસીટી ગર્લ્સ બોયઝ, પટેલ વેલફેર, હુસેનિયા, આપણી અસંખ્ય ધાર્મિક સ્થળો પર આવેલા છે. અને આ રસ્તો ઇન્ટરનેટ રોડ છે, એકદમ 10 ફૂટનો રોડ છે, ને એની ઉપર આખા શહેરનો કચરો લાવીને ત્યાં ઠલાવવામાં આવે અને ત્યાંથી ડમ્પિંગ સાઇટનો કચરો ભરી અને અંકલેશ્વરમાં લઈ જવામાં આવે. એટલે પ્રજાના પૈસાના ટેક્સનો જે આ લોકો વેફર કરેલા છે તે પણ ગેરકાયદેસર છે. જીપીસીબી કે ગ્રીન ટ્રિબ્યુનલ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર એક જ વિસ્તારને જે વારંવાર ભરૂચ નગરપાલિકા દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે એને સખી લેવામાં નહીં આવે. એટલે આજે તમામ અમારી મા બહેનો, એ વિસ્તારના આગેવાનો, નવયુવાનો, તમામ કાઉન્સિલરો અહીંયા ઉપસ્થિત છે. અને આજે અમે કલેક્ટર સાહેબ આજે માંગ કરવા કે આ જે અનલીગલી ડમ્પિંગ સાઇટ જે બનાવવાનું કાર્ય કર્યું હતું એ તાત્કાલિક બંધ થવું જોઈએ. અને અમારી એક ખાસ માંગ છે કે આ જે પ્લોટ છે એ રિઝર્વ એટલા માટે રાખવા લાગે જ્યાં ફાયર સ્ટેશન બને તો વહેલામાં વહેલી તકે ત્યાં ફાયર સ્ટેશન બને, જેથી કરીને કોઈ આગની હોનારત થાય તો એ વિસ્તારની પ્રજાને એનો લાભ મળે. એટલે આજે તમામ લોકો અહીંયા ભેગા થઈ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું. અહીંયાથી અમે બોર્ડા કચેરી પર જઈશું અને નગરપાલિકામાં જઈશું. જો આ બાબતે પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં આવે તો આ પ્રજા રોડ પર બેસી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.